નહીં જોઈ, નહીં જોઈ. રેડી? આજ ગુરુ પૂનમનો દાડો રે ગુરુ ગુણ ગાવાને, આજ ગુરુ પૂનમનો દાડો રે રાજ ગુણ ગાવાને, સદા સમરો સદગુરુદેવ પાવન થાવાને, સદા સમરો સદગુરુદેવ પાવન થાવાને. આત્મહિતના સર્વ સાહિત્યમાં પહેલું ને વળી સહેલું રે, શ્રીમદ સદગુરુ સેવા સાધન અમર ફળનો વેલું રે ગુરુ ગુણ ગાવાને. આજ આત્મસિદ્ધિનો દાડો રે ગુરુ ગુણ ગાવાને, આજ ગુરુ પૂર્ણિમાનો દાડો રે ગુરુ ગુણ ગાવાને. શેષ મહેશ શારદા આદિ કરે ગુરુ ગુણના ગાન રે, ગુરુ ગુણ ગાનના અનુસંધાને પ્રગટે નિજ પદ ભાન કે ગુરુ ગુણ ગાવાને. આજ ગુરુ પૂનમનો દાડો રે રાજ્ય ગુણ ગાવાને. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ અને પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને આપણા નમસ્કાર. માણસ આજે મહાસાગરના તલ અતિ ઊંડાણમાં, પૃથ્વીના તલ પાતાળમાં ઘેરી વળ્યો, ફરી વળ્યો. બાકી હતું તો અસીમ અવકાશની સફરે જઈ પહોંચ્યો. કલ્પના ચાવલા કદાચ પાછી ન ફરી શકી, આપણે જાણીએ છીએ, દૈવયોગ હતો. સુનિતા વિલિયમ્સ પાછી ફરી, જીવતા જીવ પાછી ફરી શકી અને જે કંઈ આપવાનું હતું એ આપી શકી. અને યાદ આવી જાય સૌથી પહેલાં ગયેલી અવકાશયાત્રી વેલેન્ટિના. કેમ આજે યાદ કરીએ તો કે સ્થળકાળના બંધન તોડતો, પ્રકૃતિને પરાજિત કરતો, ચંદ્રલોક સુધી, મંગળ સુધી વગેરે ગ્રહો સુધી ગુરુ ગ્રહે કોઈ પહોંચતું નથી. બીજા ગ્રહે પણ પહોંચ્યા કે કેમ પ્રશ્ન જ છે, જીનાગમ આપણે જાણીએ છીએ. પણ એ જે તલસાટ છે એ મનુષ્ય એમ વિચારતો નથી કે હું અવકાશમાં જઉં છું. અવકાશને એટલા માટે યાદ કર્યું કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય મૂકીને હવે આકાશાસ્તિકાયની સફરે જાય છે. અવકાશ, સ્પેસ, ખાલી જગ્યા. હૃદયના ઊંડાણમાં, અતિ ઊંડાણમાં, હૃદય ગુહામાં જે ખાલી જગ્યા છે, જે સ્પેસ છે, જે ઉપયોગ વચ્ચેનું અંતર છે, એ ભૂલીને ચૂકીને જીવ બીજે પડ્યો, બીજે ફર્યો. અને છતાં એ પ્રકૃતિને નાથી શક્યો નથી કે પ્રકૃતિમાં કંઈ રૂપાંતર કરી શક્યો નથી. તો આ આકાશાસ્તિકાયની વાત એટલા માટે કઈ, ષટ દ્રવ્યાત્મક જગત, જીનાગમ પ્રમાણે વિશ્વ વ્યવસ્થા આપ જાણો છો. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. અને એમાં અવકાશની સફરે જઈ આવેલા પણ પોતે શું ક્યાંથી છે આપ એનો માગો શીઘ્ર જવાબ. એ કૃપાળુદેવ કહે છે એમ વિચાર્યું નથી કે પોતે શું, હું કોણ. એની પાસે પોતાનો, નિજીતાનો કોઈ અનુભવ નથી, કોઈ સંસ્પર્શ નથી. એટલે ભૌતિક જગત પર ગમે તેટલું આધિપત્ય જમાવે, મુસ્તાક થઈ જાય, પણ એ પ્રકૃતિને નાથી શક્યો નથી, કદી નાથી શકવાનું નથી. કાળા માથાનો માનવી વધારે કાળા જ દેખાય છે એટલે યાદ આવે છે, ન જાણે કેમ આપ જાણો છો. પણ એ કેવલ જ્ઞાની પાસે, વિતરાગ વિજ્ઞાન પાસે હજુ અપૂર્ણ જ છે. તો એવું શું છે? બહુ જન્મો પછી, બહુ ભવો પછી, યુગાંતરો પછીની સાધનાએ કોઈક જીવને, વિરલા જીવને એવી જિજ્ઞાસા જાગે છે
હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. બાકી તો સદગુરુની કૃપા દૃષ્ટિ વિના કોઈ જીવનું કલ્યાણ ક્યારેય થયું નથી અને ક્યારેય થશે નહીં. સદગુરુ અને સત્સંગ સમગ્ર કૃપાળુદેવના વચનામૃતજીનો સારાંશ જો બે જ શબ્દોમાં હોય તો સદગુરુ અને સત્સંગ. પછી બીજું બધું જુદી જુદી અપેક્ષાએ જવાબ આવે, પણ આ જવાબ તો આવે જ. તો એવું જીવને એવી કઈ ચાલક શક્તિ છે, એવું કયું પ્રેરક પરિબળ છે, એ જીવને પોતાની જ ખબર નથી. તો કૃપાળુદેવ કહે કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એહમાં. અને એને પોતાની જ ખબર ન પડી. અરે એટલું જ નહીં, પણ પછી પાછું એમ થાય કે કઈ શક્તિ છે, તો કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. અને ત્યાર પછી પાછું કહે છે કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. તો જીનાગમ ઠોકી ઠોકીને કહે છે કે આત્મા જેવું કોઈક તત્વ છે, કોઈક એવું તત્વ, કોઈક એવી વાત, કોઈક એવું સત્વ, કોઈક સુપર પાવર, એની સત્તા, એની અનંતી શક્તિ, મુખ્ય 47 શક્તિ, પણ કંઈક એવું પરિબળ છે કે જેથી કરીને આ શોધીએ, વિચારીએ, ખોજ કરીએ તો કામ આગળ થાય. અને એ કોઈક જિજ્ઞાસુને જ આવો સવાલ ઉઠે છે અને સવાલનું, શંકાનું સમાધાન કરવાનો પુરુષાર્થ કરી શકે છે. કેમ કે ગુરુ શિષ્યના સંબંધની વાત આવી, એક વિરલ ઘટના છે. ગુરુ શિષ્યના સંબંધ કોઈ અલૌકિક છે, અદ્વિતીય છે, અને એ ઘટના ઘટે છે એ જ વિરલ અનુયોગ છે, એ જ વિરલ સંયોગ છે. મોટા ભાગનાને કાં તો ગુરુ સાચા નથી, કાં તો શિષ્ય સાચા નથી. પણ સાચા ગુરુને સાચા શિષ્ય, આમ તો ગુરુ શિષ્ય બોલતા જ સાચા હોવા જોઈએ, પણ એ યોગ, એ સુયોગ તો ભાગ્યે જ સાંપડે છે. અને જ્યારે ઉપાદાનની બળવત્તરતા થાય છે ત્યારે નિમિત્તને, સદગુરુ દેવરૂપી નિમિત્તને ગમે ત્યાંથી આકાશ માર્ગે ચાલ્યા જતા હોય ત્યાંથી પણ ઉપસ્થિત થવું પડે છે, હાજર થવું પડે છે. કે નીચે ઉપાદાન તૈયાર છે, વિદ્યાચારણ અને જંગાચારણ લબ્ધિધારી મુનિઓ પણ ત્યારે વિચારે છે કે ક્યાંક ઉપાદાન તૈયાર થયું છે, પ્રગટ્યા વિના, પ્રકાશ પાડ્યા વિના છૂટકો નથી. એટલે ઉપાદાનની બળવત્તરતા મુખ્ય છે, તેમ છતાં નિમિત્ત વિના કાંઈ કરી શકતું પણ નથી. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ઝઘડો જાનો થઈ જાય છે, એકાંતે લેવાઈ જાય છે. ઉપાદાન વિના કાંઈ ન થાય, પણ નિમિત્ત વિના પણ કાંઈ થઈ શકતું નથી. એટલો જ સચોટ સિદ્ધાંત છે. તો વાત કરતા હતા કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ઉપનિષદ અનેક લખાયા, 108 ઉપનિષદના નામ તો મળે, 180 ના મળે. એમાં મુખ્ય ભાવ ઉપનિષદ. અને ભાવ ઉપનિષદમાં એક સુંદર સૂત્ર કે જગદેવ ગુરુદેવ જગત. સીધું સાદું સમજાઈ જાય તેવું છે, દેખીતું એકદમ સીધું છે કે જગદેવ ગુરુ, જગત એ જ ગુરુ છે અને ગુરુદેવ જગત, ગુરુ એ જ જગત છે. એમાં કાંઈ નથી એમ લાગે, પણ જીવ, જગત અને પરમાત્મા વેદાંત દૃષ્ટિએ જુઓ કે બીજી કોઈ દૃષ્ટિએ જુઓ તો ગૂઢ નિગૂઢ અગમ નિગમની વાત આમાં મૂકી દીધી છે. અહીંયા જ તો ચર્ચા થાય છે, અહીંયા જ તો દૃષ્ટિબિંદુ બદલાય છે કે જીવની વાતમાં, જગતની બાબતમાં, સૃષ્ટિની ઉત્પત્તિની બાબતમાં, પરમાત્માની બાબતમાં. અને સમગ્ર વિશ્વ ગુરુમય છે, ગુરુથી આચ્છાદિત છે, ગુરુથી આવૃત્ત છે. જ્યાં ત્યાં વ્યવહારમાં પણ ગુરુ શિક્ષક છે અને છે. એટલે એ અપેક્ષાએ જગત આખામાં ગુરુ તત્વ છવાયેલું છે, ક્યાંય કોઈ બાકાત નથી, અપવાદ નથી. અને એવી જ રીતે ગુરુ વિના આ સમગ્ર સૃષ્ટિ પણ સંભવતી નથી. જે કંઈ થયું છે તે ગુરુની કૃપાથી થયું છે. એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ, સદગુરુ એ જ છે. એટલે જ્યાં પણ છે ત્યાં આ જ છે. એટલે જગત એ ગુરુ, ગુરુ એ જગત. તો વાત એમ હતી કે જીવ માત્રને, અખિલ વિશ્વને ચલાયમાન કરી દે એવી એક શક્તિ, એ પોતાનું આત્મતત્વ પણ સામે ગુરુ તત્વ કેવું છે, એ ગુરુ તત્વની શક્તિ છે. અને એ ન હોય તો બધું સંભવે નહીં. આપણે જાણીએ જ છીએ એટલે વધારે કહેવાનું કાંઈ એમાં રહેતું નથી. એ જ ગુરુ તત્વને વધારે કહ્યું. ગામના પાદરે એક નાનકડો છોકરો નાહવા પડ્યો. નદીમાં નાતા નાતા મગરે પગ પકડ્યો અને મા કિનારે બેઠી હતી અને કહે છે કે માં, મને મગર ખેંચી જાય છે, મગરની પકડ મજબૂત છે, મને બચાવો, મને બચાવો. મા પણ બેબાકડી થઈને વાત્સલ્યથી પૂછે છે કે હું શું કરું કે જેથી
તું આ મગરની પકડમાંથી બચી જાય, તું જ બતાવ કે હું શું કરું, કોને બોલાવું, શું કરું. ત્યારે કહે છે કે જો માં, તમે મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો તો આ મગર મને હમણાં ને હમણાં છોડી દે તેમ છે. તરત જ માતૃ હૃદય કકડી ઉઠ્યું, પીગળી ગયું અને કહી દીધું કે તને સંન્યાસ લેવાની છૂટ છે, ભલે ભલે, પણ એ મગર તું છોડી દે. એવી જ રીતે સંસારની પકડમાંથી જો નીકળી જવું હોય, જે શિષ્યને, જે સત્પાત્રને એમ થાય કે મારે આમાંથી છૂટવું છે, આ બંધન છે, સંસારને બંધન માનવું, કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન બોલીએ કે સંસારી છીએ, બંધનમાં બેઠા છીએ, પણ માનતા નથી. જો માન્યું હોય તો જાણ્યું હોય, જાણ્યું હોય તો વખાણ્યું હોય, વખાણ્યું હોય તો પ્રમાણિત કરીને મૂકી દીધું હોય. એ આજ સુધી આપણે કરી શક્યા નથી. તો એ તરત જ શંકરાચાર્યજીની જ વાત છે. એ શંકર નામનો બાળક માતાની આજ્ઞા આ રીતે મળી ગઈ અને જાણે કે ટ્રીક ટેકનિક કરી હોય એવું મને તો દિસે છે, માફ કરજો, અને એ મગરની પકડમાંથી છૂટી ગયા. કે માતા આજ્ઞા નહીં આપે તો માતા કહે છે કે પછી તું પાછો આવીશ, તો કે પાછો આવીશ, જ્યારે કહેશો ત્યારે હાજર થઈ જઈશ. એમ કરીને રજા લઈને પોબારા ગણી ગયા. અને ક્યાં ગયા તો કે એક સંન્યાસી એક વૃક્ષ નીચે ગુફામાં બેઠા હતા. એ ગુફા પાસે આવીને કહે છે કે કોણ છે. ગુફા પાસે આવીને કંઈક મંત્ર બોલવા લાગ્યા. ગુરુ પૂર્ણિમાનો દિવસ હશે, ખબર નહીં, કંઈક મંત્રોચ્ચાર શરૂ કર્યા. એટલે ગુફામાંથી જે મુનિરાજ કે જે એમના ગુરુ જેવા હતા તે કહે છે, ઓળખતા નથી કે બહાર કોણ છે, અવાજ છે, એટલે કે કોણ છે. આ શંકર જ છે, હજુ શંકરાચાર્યજી થયા નથી. એ કહે છે આપનું જ પ્રતિબિંબ. તો કે મેં પૂછ્યું છે તું કોણ છે? જો મને એ ખબર હોત તો હું અહીં આવત, આપની પાસે આવત અને આમ પૂછત કે આમ આવત. એટલું સામું પૂછે છે. જો હું જાણતો જ હોત તો આ સવાલ હોત જ નહીં. અને એ બીજા કોઈ નહોતા પણ ગુફામાં હતા, તે ગુરુ ગૌડપાદાચાર્ય. અને એ ગુરુ ગૌડપાદે એને તરત જ બહાર આવીને દીક્ષા આપી, મંત્ર આપ્યો, અને એ જ શંકરાચાર્યજી તરીકે તેજસ્વી તારલાની જેમ છવાઈ ગયા. અને એને આજે યાદ કરવાનું મન થઈ જાય છે, કેમ કે શ્રીમદ જગદગુરુ શંકરાચાર્ય જ બોલાય. કેટલીક વ્યક્તિને જગદગુરુ જ કહેવાય, બાકી વાતમાં માન નહીં. આપણે જીનાગમથી ત્રિલોકના નાથ, ત્રિભુવનપતિ, તીર્થંકર દેવ 1008 વિશેષણથી નવાજીશ કરીએ છીએ ઓછામાં ઓછા. પરંતુ જ્યાં વ્યવહારમાં વાત આવે, ક્યાંય બોર્ડ લગાવવાની વાત આવે, છાપા મેગેઝિનમાં વાંચો તો ક્યાંય પણ જગદગુરુ તો કાં તો શ્રીમદ જગદગુરુ શંકરાચાર્યજી કહે, કાં તો વંદે કૃષ્ણમ જગદગુરુમ. જો ભાગવતકારને પૂછો, બીજાને પૂછો, કૃષ્ણ પ્રેમીને પૂછો તો કૃષ્ણજીને જ, કૃષ્ણરાજને જ જગદગુરુ કે આપણે જાણીએ છીએ. તો અહીંયા જગતગુરુ કહેતા આપણે રાજગુરુ કૃપાળુદેવની વાત લેવાની છે. પણ એ વખતે ભલે એને શંકરમાંથી શંકરાચાર્યજી કર્યા, ત્યાં મુદ્દો એ છે કે એક બાજુ શંકરાચાર્યજીનો પ્રચંડ વૈરાગ્ય છે, માતુશ્રીની આજ્ઞા છે, અને પછી ગુરુનો સંયોગ થાય છે. અને એ ઝળહળી ઉઠ્યા. પોતાનામાં હતું જ, યુગનું હતું, પણ પછી તે દીપી ઉઠે છે. તો એવી જ રીતે જો કોઈને ગુરુનો સંયોગ થાય છે તો સદગુરુ હાથ પકડે છે. જ્યારે ઉપાદાન તૈયાર થાય છે ત્યારે સદગુરુ પ્રગટે છે, સદગુરુ હાથ પકડે છે, સદગુરુની કૃપા દૃષ્ટિ થાય છે, અને એ હાથ કદી કોઈ છોડતા નથી. કદાચ દેહત્યાગ થઈ જાય તો એ સદગુરુ પછી ભવાંતરે બીજા કોઈ એવી જ કોટીના સદગુરુ એને મળે જ મળે. આ એક સિદ્ધાંત છે. પણ એનો એક વખત સંસ્પર્શ મળી જાય, એક સદગુરુનો વાક્ય, શબ્દ, મંત્ર કંઈક મળી જાય, અને તે બ્રહ્માનંદનો, આત્માના આનંદનો પૂરો અધિકારી બની જાય છે. ગુરુ દત્તાત્રેય 1 નહીં, 2 નહીં, 5 નહીં, 7 નહીં, 24 ગુરુ કર્યા. બતાવ્યું જગતના જીવોને કે વ્યવહારમાં નાનામાં નાની વસ્તુ શીખવાડે, ડ્રાઇવિંગ શીખવાડ્યું, રોટલી શીખવાડી, કોઈ પણ વસ્તુ શીખવાડી, બિઝનેસ શીખવાડ્યો, બિઝનેસની ટેકનિક શીખવાડી, જે પણ ફિલ્ડમાં ક્યાંય પણ કોઈ પણ સ્કૂલ કોલેજમાં જે પણ કાંઈ શીખવાડ્યું તે શિક્ષક. અને ગુરુગમ તો આવી રીતે ગુરુ કરીએ તો જ મળે છે. એને જગતના જીવોને બોધ આપવો હતો એટલે ગુરુ કર્યા. તો અહીંયા ગુરુ દત્તાત્રેયના 24 ગુરુની વાત વધારે લેવી નથી, પણ એ જ વાતને કૃપાળુદેવે એક જ શબ્દમાં, વાક્યમાં કહી દીધું, પાવે નહીં ગુરુ ગમ બિના યે હિ અનાદિ સ્થિત. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. મીરાબાઈ એ જ વસ્તુ કે મોહે લાગી લટક ગુરુ ચરણ નકી. પછી ભવસાગર એનો સુકાઈ જાય છે, એને ફિકર નથી તરવાની. તો એ જ વસ્તુ ગુરુ તત્વનો મહિમા બતાવે છે. આપણે જાણીએ છીએ પણ જોઈએ તેવો
માન્યો નથી. જાણવું અને માનવું બહુ જુદી વાત છે. સમજવું અને સમાવવું. જો સમજીને સમાયા નથી એટલે તો અનંતકાળથી પરિભ્રમણ ઊભું છે. એવું જ જાણ્યું ન જાણ્યા જેવું કર્યું છે. જાણ્યું પણ માન્યું નહીં, અને માન્યું નહીં એટલે માણવાની વાત તો આવતી જ નથી. જે કાંઈ કહેવું છે તે એટલું જ કે ગુરુ ભગવંતની જો આરત અને અભિપ્સા જાગે તો શિષ્યને ગમે ત્યાંથી ગુરુ મળે જ મળે. પોતે પોતાની યોગ્યતા લાવે કેળવે તો ગુરુ તત્વ તો હાજર થાય જ થાય. અને એ આવા જે સમગ્ર ગુરુત્વ છે એને આપણા સમગ્ર અસ્તિત્વથી આજના દિને નમસ્કાર કરીએ છીએ. ખુદ બ્રહ્મા જેવા બ્રહ્માને પણ પરમ જ્ઞાનની તૃષા જાગી કે મારે પણ જ્ઞાન પામવું છે. વિનમ્ર ભાવે નારાયણને પૂછે છે, વિષ્ણુ મહારાજાને પૂછે છે કે હું કોણ છું. બ્રહ્મા જેને આપ ઘણા માને છે તે વિધાતાના લેખ લખે, છઠ્ઠીના લેખ લખે. આત્મા પોતે જ પોતાના કર્મનો કરનારો છે, પોતાના ભાવ વડે કરનારો છે. પોતે જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ વળી આગળ લઈશું. પણ તેમ છતાં આ બ્રહ્મા જેને બધા માને છે તે બ્રહ્મા પણ વિષ્ણુ પાસે, નારાયણ દેવ પાસે જઈને પૂછે છે હું કોણ છું. તો આપણા આત્માની અનુભૂતિમાં એવું કોઈક અવરોધક બળ પરિબળ રહ્યું છે કે જેથી કરીને જીવને પોતાના સ્વરૂપનું ભાન થયું નથી, થઈ શક્યું નથી. એવું કંઈક ઢાંકણ છે, એવું કંઈક આવરણ છે. એ માયા કયો, મિથ્યાત્વ કયો, મોહ કયો. વેદાંત જેને માયા કહે છે અને જીનાગમ જેને મિથ્યાત્વ કહે છે, એ જ અવિદ્યા, એ જ અજ્ઞાન. અને એ અંધારા કોણ ઉલે છે તો કે શ્રી ગુરુદેવ, શ્રી સદગુરુદેવ ઉલેચે છે. એટલે અહીંયા પણ આપણને વિમુખ રાખનારું આ કારણ છે, અને તે પોતાનું અજ્ઞાન છે. પણ અજ્ઞાનથી લદાયેલા આપણે છીએ, તેમ છતાં પોતાને રહેલા અજ્ઞાનની હકીકતની ઉપેક્ષા કરે છે. અને એ ઉપેક્ષા કરે છે, પોતે પોતાને કન્સિડર કરવાને બદલે, ગણવાની બદલે અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે. એટલે કે પોતે જ પોતાને ભૂલી જાય. એનાથી વિશેષ આશ્ચર્ય કે વિશેષ માયા શું હોઈ શકે. કેવલ જ્ઞાન થતાં પહેલાં પણ એમ જો કહેવાય કે છદ્મસ્થ અવસ્થા છે એને માયા છે, તે વખતે શું માયા હોય તો કે સ્વરૂપનો સાંગો પાંગ યથા ક્યાં જ ચારિત્રથી પ્રગટે એવું ભાન નથી. એટલા માટે ત્યાં છદ્મસ્થ કીધું. છદ્મ કહેતા જ માયા કે કપટ એમાં રહેલો છે. કપટ વસ્ત્ર કંઈક આવરણ અંશે પણ આડું આવી ગયું, તે છદ્મસ્થ અવસ્થા. કોઈ પણ જીનાગમ સિવાય લ્યો તો ગહનીનાથ, નિવૃત્તિનાથને ક્ષણભરમાં બ્રહ્મ સમાધિનો અનુભવ કરાવ્યો. રામાનંદજીએ કબીરજીને, કબીર સાહેબને સહજ સાધનામાં ડૂબાડી દીધા. ગૌડપાદ આચાર્ય શંકરને શંકરાચાર્યજી બનાવ્યા. અને સ્વામી વિવેકાનંદ નરેન અને રામકૃષ્ણ પરમહંસે એકમાત્ર અંગૂઠાના સ્પર્શથી ઈશ્વરનું દર્શન કરાવ્યું, માયાનું દર્શન કરાવ્યું. ચૈતન્ય મહાપ્રભુએ વેશ્યા, ગણિકા અને ડાકુ જેવા જીવને પ્રભુ ભક્તિમાં પાગલ કરી મૂક્યા. એ ચૈતન્ય મહાપ્રભુ. આ ગુરુ શિષ્યની પરંપરા અટકે તેમ જ નથી, કેમ કે અનાદિકાળથી ચાલી આવતી વાત છે. એ જ ગુરુ પરંપરામાં મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી પણ મત ભૂલાય. અને એ જ પરંપરામાં મોડર્ન ટાઈમ્સમાં હમણાં આપણી આગલી પેઢીમાં તો પરમ કૃપાળુદેવને પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી, એ પ્રભુશ્રીજી મળ્યા પહેલાં કૃપાળુદેવની વાત કરીએ તો અનેક નામી અનામી જીવો ઓળખી ગયા. પણ પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈ, અમદાવાદનું રત્ન, મોક્ષમાળા છપાવા ગયા, પણ કૃપાળુદેવનું સ્વરૂપ જાણે કે એનામાં છપાઈ ગયું. પોતાનું સ્વરૂપ તો હતું જ, યુગ યુગની કે ભવ ભવની ભવાંતરની સગાઈ હતી જ, કૃપાળુદેવનું ઓળખાણ પડી જ ગયું. જયસંગભાઈ મોટાભાઈને ન પડી શક્યું, સામાન્ય ઓળખાણ પડ્યું. પણ જ્ઞાની કરતાં પરમાત્મા તરીકેનું ઓળખાણ, આ જ ગુરુ, આ જ જ્ઞાની, આ જ ભગવાન, આનાથી જ મારું કલ્યાણ. બીજા જીવનું તો થશે પણ મારું તો અહીંથી જ કલ્યાણ. એ જૂઠાભાઈને સત્યપરાયણ કર્યા. એ કોણે કર્યા? કૃપાળુદેવે કર્યા. બીજા મળ્યા, બધા પાઘડીવાળા મળ્યા. બીજા પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ 44 વર્ષ વયમાં મોટા, અને તેમ છતાં આપણા જેવા કે આપણાથી પણ કદાચ સરળતા વશાત એવા સવાલો કર્યા છે, એવા પ્રશ્નો કર્યા છે. વિભૂત ભભૂત કંઈક એવું કરો, કંઈક ચમત્કાર કરો. ડુંગરસિંહભાઈ ગોસળિયાના કહેવાથી એ ચમત્કારમાં જ રાચ્યા પચ્યા. કંઈક સંસારની જ વાત, કંઈક લૌકિક ભાવ આપણે નથી ઈચ્છતા તો સૌભાગભાઈ નહોતા સમજતા. આપણે ઈચ્છીએ છીએ, આપણે વ્યક્ત કરતા નથી. એ સરળતા હતી એટલે મનમાં વિચારની લહેરખી આવી, વિકલ્પ થયો કે લખી દીધું, જણાવી દીધું, કહી દીધું. આપણે સારું સારું લખીએ, સારી સારી વાત કરીએ, બીજો કચરો બધો મનમાં રાખીએ.
એ સરળતા હતી સૌભાગભાઈની, તો એને પણ કૃપાળુદેવનું ઓળખાણ પડ્યું. કૃપાળુદેવને સૌભાગભાઈમાં એટલો રસ લીધો. ભગવાન પણ ભક્તને અધીન હોય છે, વશ હોય છે, એ જીવતો જાગતો દાખલો અને છેક સુધીનો માર્ગ. મોટા મુનિવરને પણ દુર્લભ એવી સમાધિ, છેવટની સમાધિ, પરમ પુરુષ દશા વર્ણન સુધી લઈ ગયા હોય તો કૃપાળુદેવ અને સૌભાગભાઈ. આ ગુરુ શિષ્યના સંબંધમાં કોને યાદ કરીએ અને કોને ન કરીએ? પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, આત્મસિદ્ધિજી, જ્ઞાન ગંગા, આ જીનાગમ, આ જીનવાણી, સરસ્વતી, એને તાદૃશ આબોહૂબ ઉપરથી ઉતરતી નીતરતી જોઈ હોય તો એકમાત્ર સાક્ષી પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ. ખંભાતનું મોતી, કેવું મોતી પાક્યું. અને બધા યુવાવસ્થામાં ચાલ્યા ગયા, શું જુઠાભાઈ, શું અંબાલાલભાઈ, પણ તેમ છતાં કરીને ગયા, ઓળખીને ગયા. કૃપાળુદેવનું યથાર્થ ઓળખાણ થયું, એટલે યથાર્થ ઓળખાણ થાય તે કૃપાળુદેવ જેવા જ્ઞાની થઈને જ જાય છે અને તે કરી બતાવ્યું. અને ત્યાર પછી બાકી હતું તે પ્રભુશ્રીજી મળ્યા. પ્રથમ સમાગમે, પ્રથમ દર્શને જ જે યોગ પાક્યો એ વિરલ પ્રસંગ, વિરલ ઘટના, સુભગ પળ, ધન્ય ઘડી, ધન્ય અવસર. એ આપણી પાસે વિડીયો રેકોર્ડિંગ નથી, આપણી પાસે એકેય સ્વરૂપે નથી, પણ ઇતિહાસની સાક્ષી છે. એટલું સારું છે કે આ દિવસે આ પડે આ જગ્યાએ આ પ્રમાણે બન્યું. એમણે શું જોયું? શું શિષ્ય અને શું ગુરુ. ગુરુએ ઓળખી લીધા એ તો બરાબર, પણ પ્રભુશ્રીજીને કેવું લાગ્યું કે આજ મારા દીક્ષાગુરુ, વિદ્યાગુરુ જે હતા તે, પણ મારા પરમ પિતા, મારો ધર્મ પિતા, મારો ઋષભદેવ, મારો મહાવીર તો આજે આ જ છે. અને એમણે એવી પ્રતીતિ આવી. અને આયુષ્ય પ્રભુશ્રીજીનું જ હતું, આ બધાનું નહોતું. પૂરું થયું. સૌભાગભાઈ તો આમ પણ વયોવૃદ્ધ હતા અને જુઠાભાઈ 23 વર્ષની વયે આત્મજ્ઞાન લઈને ચાલ્યા ગયા. અંબાલાલભાઈ 37-39 વર્ષે જતા રહ્યા. અને તે વખતે આ પ્રભુશ્રીજીનું આયુષ્ય હતું. વળી મુનિવેશ, મુનિદશા હતી. 5-5 વર્ષનું મુનિપણું અને પછી કહ્યું કે પ્રભુ મને કંઈક પ્રાપ્તિ હજો, મારે જે કરવાનું છે, જેના માટે આ સંસાર છોડ્યો છે એ બાકી છે. આત્મજ્ઞાન, સમ્યક દર્શન અને આત્મચર્યા, એટલે કે સ્થૂળ બ્રહ્મચર્ય તો હોય જ, પણ સૂક્ષ્મ બ્રહ્મચર્ય કે આત્મામાં જ ચર્યારીએ, આત્મામાં જ રહેવાય એવું કંઈક મને આપો. અને એક સાધન માગ્યું. અને શું ગુરુ અને શું શિષ્ય. એ કૃપાળુદેવ અને પ્રભુશ્રીજીની ગુરુ શિષ્યની બેલડીએ આ ધર્મને કેવી કક્ષાએ મૂક્યો. ધર્મ તો એ જ હતો, મહાવીર સ્વામીનો ધર્મ જ હતો, વિતરાગનો જ ધર્મ હતો, પણ તેને ઉદ્ધાર્યો કૃપાળુદેવે અને વિસ્તાર્યો લઘુરાજ સ્વામીજીએ, પ્રભુશ્રીજીએ. એટલે ટૂંકમાં કહેવું છે એટલું જ કે પ્રભુશ્રીજીથી પણ અથથી ઇતિ આવી ગઈ, ઇતિશ્રી આવી ગયું નથી. એમને વળી બ્રહ્મચારીજીનું ઓળખાણ થયું. બ્રહ્મચારીજી ઘરેથી કહે છે કે વિજયાદશમી, દશેરાનો દિવસ, અને હે પ્રભુ મને માર્ગ સુજાડજે, મને સંસાર પરથી વૈરાગ્ય છે, તો હું આજે અગાસાશ્રમમાં દર્શન કરવા જઉં છું. અને પધારે છે. રાયણ વૃક્ષ નીચે જે માર્ગ સુજાડજે કીધું છે પ્રભુશ્રીજીના જ્ઞાનમાં છે. અને મૂળ માર્ગ સાંભળો જીન નો રે, એ પદ ગવડાવે છે. અને ટાળી સ્વચ્છંદને પ્રતિબંધનો અર્થ પૂછે છે કે મોટા આચાર્ય છો તો જવાબ આપો. તો એમ કહેતા નથી, પણ મનમાં છે. તો સ્વચ્છંદનો અર્થ તો એમણે કયો કર્યો, પણ પ્રતિબંધનો અર્થ નતમસ્તકે સ્વીકાર્યો કે મને ખબર નથી કે શું કહેવાય. પોતાને પ્રતિબંધ છે જ, પ્રભુશ્રીજીને કઢાવવું છે, કેવડાવવું છે કે તને પ્રતિબંધ છે, તું સ્વચ્છંદ નથી કરતો પણ પ્રતિબંધ છે. હજી તો પહેલી જ ઓળખાણ છે. અને એ ઓળખાણ પણ કેવું, એ ગુરુ શિષ્યના સંબંધ કેવા કે પછી બ્રહ્મચારીજીને પણ એમનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તો આ સ્વરૂપની પ્રાપ્તિ ઉપાદાનની પાસે, પોતાની પાસે જ છે. એ ખાસ કહેવું છે કે જ્યાં ત્યાંથી જેને પોતાના સ્વરૂપમાં પડેલા પોતાના જ ગુરુ અને પોતાના જ દેવ પ્રત્યે ભક્તિ જાગે છે, તેવો પુરુષ કે તેવો આત્મા જ પોતાનો દેવ, પોતાનો ગુરુ બનીને પોતાના ગુણતત્વનો પ્રગટ કરતો રહે છે, વિકાસ કરતો રહે છે. પડ્યું છે તો પોતાનામાં જ. સદગુરુદેવને પણ બીજું બધું કઢાવીને કહેવું છે કે તારી વારે વાર પડી છે તલવાર, ખુલ્લી છે તલવાર આ બીજા મેદાનમાં. તું બળ્યો થા, તારું ઉપાદાન પ્રબળ કર. બેઠા જ છીએ. સદગુરુદેવની કરુણા કૃપા તો નિરંતર હર હંમેશ જીવ જંતુ પ્રત્યે સમય માત્રના અનવકાશે પણ વરસી રહી છે. પણ જગતના જીવોને, મુમુક્ષુઓને હજી એમાં નાહવું નથી, ભીંજાવવું નથી. વરસાદ આવે તો છત્રી, રેનકોટ રાખીએ. વરસાદ આવ કરે, આવે એટલે આડું આવરણ રાખીએ. કરવું પડે, આપ કહેશો કરવું પડે, ઘણા કારણ હોય, પણ અહીંયા પણ કારણ વિનાનું કારણ છે.
કે આપણે ભીંજાવવું નથી, નાહવું નથી, એ કરુણામાંથી કંઈ બોધ લેવો નથી. હકીકતમાં તો પોતે પોતાનો જ ગુરુ છે, નિશ્ચયથી પોતાનો ગુરુને પોતાનો દેવત છે. વ્યવહારથી આ બધા શરણા છે, અર્યંતનું શરણું, સિદ્ધનું શરણું, કેવલી ભગવંતનું શરણું, કેવલી પ્રરૂપિત ધર્મનું શરણું, પણ હકીકતમાં તો પોતાનું જ છે. અષાઢ સુધી પૂનમ, બરોબર. આજે અષાઢ મહિનો મારી સમજણમાં તો જુલાઈમાં જ આવતો હોય છે, ખરું? 12 મહિના હોય કે 13 મહિના હોય, ચંદ્રમાસ ને સૂર્યમાસ પણ જુલાઈમાં આવે. જુલાઈમાં આવે એટલે શું? તો કે જુ અને લાઈ. જુ જોડાવવા, જોડાયેલો, લાઈ લાયન. સિંહ રાશિમાં સૂર્ય પ્રવેશે છે એટલે જુલાઈ, અને એમાં જ અષાઢી પૂનમ આવે. અષાઢ મહિનો ગમે તેમ કરો પણ તેમાં આવે. શાસ્ત્રોક્ત રીતે તો આમ જ વાત છે. એવા જુલાઈ મહિનાની, એવા અષાઢી મહિનાની વાત, અને એમાં પાછી પૂનમ. અને એમાં પાછી કેવી પૂનમ? તો કે એક વ્યક્તિનો જન્મ અષાઢી પૂનમે થયેલો. તે વ્યક્તિ કોણ? કે જેથી કરીને અષાઢી પૂનમને ગુરુ પૂનમ પણ કહીએ અને વ્યાસ પૂનમ પણ કહીએ. વ્યાસજી બધા જાણે છે, તો વ્યાસ પૂર્ણિમાથી ઓળખાતું જગત આખું વ્યાસ પૂર્ણિમાથી ઓળખે, અને જૈનો અથવા તો બીજા પણ કેટલાક વ્યાસ પૂર્ણિમા ઇક્વિવલન્ટ ટુ ગુરુ પૂર્ણિમા, બંને રીતે બધા એમ જ ઓળખે છે. તે ગુરુ પૂર્ણિમાની વાત. તો વ્યાસજી કોણ? રામચંદ્રજીના, જે ભગવાન મોક્ષે ગયા એટલે રામ ભગવાન કહું તો વાંધો નથી, એ રામ ભગવાન 20મા તીર્થંકર દેવના સમયમાં, મુનિ સુવ્રત સ્વામીના સમયમાં થયા. એમના ગુરુ વશિષ્ઠ ઋષિ. મુહૂર્ત કાઢ્યું હોય છતાં રાજ્યાભિષેકની બદલે વનવાસ મળ્યો. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, તો શું ઉપાધ્યાય, પંડિત, મુહૂર્ત કાઢનારા, જોશ, જ્યોતિષી ખોટા તો નહીં, બનનાર હતું તે જ બનીને રહ્યું. અને તે વશિષ્ઠ ઋષિ, અને એમણે યોગ વાસિષ્ઠ લખ્યું, કારણ કે મહારામાયણ વશિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને વૈરાગ્યમાંથી પાછા આવવા માટે જે બોધ કર્યો તે યોગ વાસિષ્ઠ મહારામાયણ. પછી બીજું બધું આપણે રામાયણ કહીએ છીએ તે. તો એ વશિષ્ઠ ઋષિના પુત્ર શક્તિ, શક્તિના પુત્ર પરાશર, પરાશર ઋષિના પુત્ર વ્યાસજી, અને વ્યાસજી એટલે એના પુત્ર શુકદેવજી, કે જેમણે પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવીને આત્માનું કલ્યાણ કરાવ્યું. એ ગુરુ શિષ્યના સંબંધો જ છે. એમાં પિતા પુત્રના સંબંધ હોવા કરતાં ગુરુ શિષ્યના સંબંધ છે. એ જ વ્યાસજીની વાત છે કે જેણે 18 યાને 18 મહાપુરાણ લખ્યા, જેણે 4 વેદ હતા તો 5મો વેદ કહેવાય એવું મહાભારત લખ્યું. આપણે મહાભારતને રૂઢિગત અર્થમાં, જુદા અર્થમાં, કટાક્ષના અર્થમાં વાપરીએ છીએ, પણ મહાભારત પણ જેવો તેવો ગ્રંથ નથી. કેમ કે વ્યાસજીએ સમગ્ર જીવનને ઇન ઇટ્સ ટોટાલિટી જોયું છે. એનું ભાષ્ય જેવું તેવું નથી. એ વ્યાસજી જેણે મહાભારત પણ રચ્યું, 18 પુરાણ પણ રચ્યા, અને બીજું તો ઘણુંય રચ્યું છે. બ્રહ્મસૂત્ર જેવી શીખ આપી છે. બ્રહ્મસૂત્ર એટલે તોડી ફોડી નાખે એવું બ્રહ્મસૂત્ર છે, એનું ભાષ્ય લખ્યું. તો એ બધાએ જીવન વિશેનો આખો સંદેશ આપ્યો કે જીવનમાં સંતા કુકડી હોય, ભરતી ઓટ હોય, સુખ દુઃખ હોય, અને સાથે સાથે એમાંથી જ બહાર નીકળવાનું છે. બહાર નીકળવાનો માર્ગ આપ્યો. કાળા અને ધોળા તંતુઓનું શાસ્ત્ર, અથવા તો જે કંઈ વણાટમાંથી નીકળે તે વસ્ત્ર, ગ્રંથ, તે જીવન. જીવનની વ્યાખ્યા મૂકી. કાળું અને ધોળું તો હોવાનું જ. આમ પણ કાળું અને ધોળું તો વ્યવહારમાં ક્યાં નથી દેખાતું. એક પૈસામાં જ થોડું છે. ગમે ત્યાં પૈસા નીચેથી ને ઉપરથી ને વચ્ચેથી, ગમે ત્યાં કાળું નાણું ને ધોળું નાણું. એટલે આ તો વ્યવહાર એવો થઈ ગયો છે કે એ વિનાનો વ્યવહાર કલ્પી શકતા નથી. પણ વ્યાસજીએ બધું જ મૂક્યું, અને છતાં શેક્સપિયરે જેમ જીવંત પાત્રોની કાળી બાજુ જ વર્ણવી છે, એમનું બધું જ લિટરેચર જુઓ તો લગભગ ઉજળી બાજુ કરતાં કાળી બાજુ જ આવે, એટલે કે વધ પક્ષને જ ગાયો છે. આ બાજુ કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના, તો એમણે બધું જ ઉજળી બાજુ જ પાત્રોમાં મૂકી છે. જ્યારે વ્યાસજીએ મહાભારત કરતા, 5મા વેદના રચયિતાએ જીવનની કાળી અને ધોળી, ઉજળીને અંધારી, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ બંને બાજુનું સમાધાન કર્યું છે. અને આપણું જીવન એ જ છે. તો સદગુરુદેવ, કૃપાળુદેવ, જીનાગમ, મહાવીરદેવ એ તો મૂકે જ, સવાલ નથી. પણ આ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ કહેતા હોઈએ તે પણ એ દર્શનમાં પણ એમ જ મૂક્યું છે. એમણે યુધિષ્ઠિરના અને અર્જુન જેવા મહાત્માઓના દોષ પણ દર્શાવ્યા છે, તો કર્ણ અને દુર્યોધન જેવા દુષ્ટાત્માના ગુણ પણ વર્ણવ્યા છે. એ નિખાલસ પુરુષ હતો, એ વ્યાસજી હતો. એ વ્યાસ શબ્દ ઉપરથી જ વ્યાસપીઠ શબ્દ આવ્યો છે, કે વ્યાસપીઠેથી કહેવામાં આવે.
તો કે વ્યાસજી ઉપરથી કેમ આજે પણ વ્યાસપીઠ જ કહેવાય છે? તો કે સંસ્કૃતિના વિચારોનો વિસ્તાર જે પીઠ કે જે સ્ટેજ પરથી રજૂ થાય છે, જે બેઠક પરથી રજૂ થાય છે, એનું નામ વ્યાસપીઠ. એ પાછળથી એનો મહિમા ગાયો છે. આમ પણ ગણિત શાસ્ત્રીને પૂછો, આર્કિટેક્ટને પૂછો તો શું કે વ્યાસનું મહત્ત્વ કેટલું ગાય? પરિઘનું ગાય, સરકમફરન્સ, ત્રિજ્યા, રેડિયસનું ગાય કે વ્યાસનું ગાય? મોટે ભાગે વ્યાસનું જ ગાય. ડાયામીટર, ઇંગ્લિશ શબ્દ બોલીએ એટલે વ્યાસ આપણને યાદ પણ નથી આવતું. ડાયામીટર, જ્યાંથી ત્યાંથી કોઈન બનાવો, કેટલા ઇંચ, કેટલા સેન્ટીમીટર ડાયામીટર. વર્તુળ દોરો, ડાયામીટર. બરાબર વચ્ચે જ લીટી આવે. મારી સમજણ બરોબર છે? વચ્ચે જ આવે વ્યાસ એટલે બરાબર અડધ્યું ભાગ પડે. વચ્ચે જ છે, વચ્ચે જ મૃત્યુલોક, માનવલોક, તિર્યકલોક છે. એમાં મનુષ્ય ભવ મળ્યો, એમાંથી ઉર્ધ્વગામી થવાનું છે, ઉર્ધ્વમુખી થવાનું છે. આ વ્યાસજીનું મહત્વ ઓછું નથી, વ્યાસપીઠનું નથી, અને એ વચલી લીટીનું પણ કમ નથી. એમાંથી નીકળવાનું છે. તો શીખ ધર્મ કહીએ, શીખ શિષ્ય, એને તો બધી જ વાતમાં ગુરુ આવે. ગુરુમુખી ભાષા, મંદિર તો કે ગુરુદ્વારા, પછી વાહે ગુરુજી, પછી પુસ્તક શાસ્ત્ર બોલાય જ નહીં, ગ્રંથ સાહેબ. આમ જ્યાં જુઓ ત્યાં ગુરુ, ગુરુ ને ગુરુ. શીખ શબ્દમાં જ શિષ્ય, એટલે કેટલું બધું વણાઈ ગયું છે ગુરુ શિષ્યના સંબંધ, એ વાત કરવી છે. વ્યાસજીની વાત કરતા હતા કે એમણે ઘણું રચ્યું, સંતોષ નથી. ઘણું ભણીએ પણ આપણને સંતોષ નહીં. ઘણું કમાઈએ, ઘણું બચાવીએ, ઘણું બનાવીએ, સંતોષ નહીં. ઘણા સત્કાર્યો કરીએ, સંતોષ નહીં. પણ પછી કોઈક નારદજી જેવા મળી જાય આપણને. ને નારદજી એટલે સારી ભાષામાં નારદજી. નારદજી એકાવતારી હોય, આજીવન બ્રહ્મચારી હોય, અને ટૂંક સમયમાં મોક્ષે જનાર હોય. આપણે જે અર્થમાં નારદજી કહીએ છીએ, એરિયલવાળા, મારી તારી કરે, કલહ ઝઘડા કરે, એ નારદજી નહીં. જેના ગમમાં નવ નારદ થાય એમાંના નારદજી મળ્યા, ઉતર્યા ઉપરથી. ને જે કહ્યું હશે તે ગંધર્વ વીણા, સંગીતના તો ખા. એટલે એમણે જે કહ્યું હોય તે ખરું. ને વ્યાસજી કહે કે મને આનંદ નથી, સંતોષ નથી. આનંદ સંપન્ન કેમ થયા નથી? આટલું રચ્યું લખ્યું તો. અધૂરું રે જીવ, ઊણો રે, એ તો નમ્રતા છે. પણ સંતોષ કેમ નથી? તો કે અમે અખંડપણે હરિરસ ગાયો નથી. તમે અખંડપણે હરિરસ ગાયો નથી. આપણો ભગવાન કૃપાળુ દેવ કહે છે કે અમે પણ હરિરસ અખંડપણે ગાઈશું, ત્યારે અમને શાંતિ થશે, જંપ વળશે. એ વ્યાસજીએ નહોતો ગાયો અને પછી ગાયો, તેનું નામ શ્રીમદ ભાગવત. ભગવાન શબ્દ, ભગવતી શબ્દ, ભાગવત શબ્દ, ભગ શબ્દના બધા જ સુંદર અર્થ થાય. તે જેનામાં છે તે ભાગવત, તે ભગવાન, તે ભગવતી. તો એ શ્રીમદ ભાગવત લખ્યું. તો વ્યાસજીને પણ ત્યારે એમ થયું કે ના, અહીંયા કૃપાળુદેવને પણ થાય છે કે માર્ગ તો છે જ, મોક્ષનો માર્ગ નવો નથી, અને મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. અને મહાવીર સ્વામી થઈ ગયા છે, એમની પાસે રહી આવ્યા છીએ, જોઈ આવ્યા છીએ કેમ ઉઠાય, કેમ બેસાય, કેમ ઉપયોગ રહે, વગેરે વગેરે. તો હવે શું કરવું? તો કે એક હરિની અખંડ લય લાગવી જોઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય. એવું અખંડ એવું આત્મધ્યાન એ રખાવી શકે એવો, એના માટે જે કંઈ સંગ હોય એ કેટલોક રખાવી શકે એવું થવા માટે સર્વસંગ પરિત્યાગ. ન રખાવી શકે એવા સંગનો ત્યાગ, એટલે સર્વસંગ પરિત્યાગ જોઈએ. અને પ્રભુ પ્રત્યે અખંડ પ્રેમની ખુમારી જોઈએ. બીજા જીવોને પણ કહે છે કે તમને એવો અખંડ પ્રેમ નથી. આ બધા શિષ્ય વૃંદને કહે છે અખંડ પ્રેમ નથી. તો એના માટે એક જ યાદ આવે, અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને રેજો રટણ તમારું. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે, સમ આગમ ભેદ સૂર બસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાઈ દિએ. અહો રાજચંદ્રદેવ, રાત દિવસ મને રેજો રટણ તમારું. ત્યાં શું આવ્યું? પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ. અને પરમ પ્રેમ કેવી રીતે આપણે આપી શકીએ? કેવી રીતે ઢોળી દેવાનો છે? સ્થૂળ રીતે, બાહ્ય રીતે, વ્યવહારિક રીતે ગુરુ પૂર્ણિમાએ પૂજન કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, પણ વ્યક્તિગત રીતે તો પોતે જ પોતાનો દેવ, ગુરુ અને પોતાની અંગત સાધના આરાધના કરી રહીએ, ત્યારે જ સાચી અંજલિ છે. નવગ્રહનું પૂજન કેટલાક માને, જૈન તો માને જ નહીં, પણ આ તો કહેવાય જાય. નવગ્રહમાં પણ ગુરુ શબ્દ આવ્યો, કેમ કે ગુરુગ્રહ છે. બૃહસ્પતિ કહીએ છીએ, બીજો કોઈ નથી, પણ એ ગુરુગ્રહ છે. ને કેમ અષાઢી પૂનમનો મહિમા આજે કેમ રાખ્યું? તો કે વ્યાસજી અષાઢી પૂનમે જન્મ્યા હતા. જન્મતા વેદ થોડી વારમાં, આપણી ભાષામાં થોડી મિનિટ કલાકમાં.
ન્યૂબોર્ન નવજાત શિશુ એ વ્યાસજી કહે છે કે મા મને રજા આપો, હું સંન્યાસ લઉં, તપોવનમાં જાઉં. તો કે તમને જન્મ આપ્યો, આટલા કષ્ટ વેઠ્યા, તમે અમારા માતા પિતાની અમારી સેવા કરો એટલા માટે પધાર્યા છો. તો કે તમે જ્યારે યાદ કરશો ત્યારે હાજર થઈ જઈશ, પણ અત્યારે અમને સંન્યાસની રજા આપો. અને બદ્રિકા આશ્રમમાં તપ કરવા ગયા એટલે બાદરાયણ કહેવાયા. પછી વેદો રચ્યા એટલે વેદવ્યાસ કહેવાયા. બ્રહ્મસૂત્રો રચ્યા એટલે ભાષ્યકર્તા કહેવાયા. અને કલર જાય તો પૈસા પાછા એટલે કૃષ્ણ પણ કહેવાયા છે. વેદવ્યાસજી કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા છે. દ્વીપમાં બેટમાં જન્મ્યા એટલે દ્વૈપાયન કહેવાયા. એ વ્યાસજી અષાઢી પૂનમે જન્મ એટલે આપણે આ રીતે યાદ કરીએ છીએ. અને એ વ્યાસ પૂર્ણિમા એ જ આપણા માટે ગુરુ પૂર્ણિમા. ખરેખર તો ગુરુ પૂર્ણિમાનું સાર્થક્ય ગુરુ પ્રત્યેની અખંડ ભક્તિ આવે. ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ પદ, શાસ્ત્ર મેં વિસ્તાર હે, ત્રિકાળ જયવંત વર્તો, શ્રી ગુરુરાજને નમસ્કાર હે, ગુરુદેવને નમસ્કાર છે. અષાઢ મહિનો દેવલોક યાદ આવે કે નંદીશ્વર દ્વીપમાં દેવો સ્તુતિ ભક્તિ કરવા જાય. સમ્યક દૃષ્ટિ તો દેવો જાય જ, પણ કોઈક ઉપાદાન તૈયાર થઈ જાય તો મિથ્યા દૃષ્ટિ દેવ પણ જઈ શકે. એને નિમિત્ત છે. એ ફાગણ સુદ આઠમથી પૂનમનું આવે, અષાઢી આઠમ પૂનમ કહીએ, અને ત્રીજું ચોમાસું જે આવે તે, એટલે વર્ષના 3 ચોમાસા, એ 3 અઠ્ઠાઈધર વગેરે આવતું હશે એટલે 3 અષ્ટાન્નિકા પર્વ કહીએ. એ નંદીશ્વર દ્વીપમાં શું તો કે 8મો દ્વીપ એ નંદીશ્વર દ્વીપ, અને ત્યાં 52 ચૈત્યાલય અને જિનાલય, દરેક દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં 13 ભગવાન, એ 52 જિનાલય, અને એમાં એક જિનાલયમાં 108 પ્રતિમાજી, અને અકૃત્રિમ પ્રતિમાજી એટલે કે શાશ્વતા ચૈત્ય છે. એ કોઈ મેનમેડ નથી, બસ વસ્તુ સ્થિતિ સ્વીકારવાની છે, એ છે જ. અને એ શાશ્વતા ચૈત્ય, અને ત્યાં 500 ધનુષ્યની અવગાહનાવાળા, એટલે કે ઋષભદેવ ભગવાનના જેવા કર્યા હોય, અદભુત દાદા કહીએ તેવા, એટલે કે વિશાળકાય વિરાટકાય સિમંદર સ્વામીની જે અવગાહના છે એ જ ઋષભદેવ ભગવાનની છે, અને એ જ નંદીશ્વર દ્વીપમાં છે. અને તેની ભક્તિ પૂજા કરે છે. એટલે કે સમ્યક દર્શનનું નિમિત્ત થઈ જાય ગુરુ પૂજન, દેવ પૂજન, ભગવાન પૂજન, એવું આ નિમિત્ત મળ્યું છે. 5616 પ્રતિમાજીમાંથી કોઈક પ્રતિમાજીની વિતરાગતા અસંગતા એ અદ્ભુત છે, એ શાશ્વતી છે, મેનમેડ નથી, એમ જ છે જ, એને જે કહેવું હોય તે આપ. અને એમાં જે વિતરાગતા અસંગતા છે એ આજનો કોઈ સરાટ શિલ્પી લાવી શકે નહીં, કોઈ પણ લાવી શકે નહીં, એટલી વિતરાગતા અસંગતા છે. અત્યારે જે બનાવે છે એમાં પણ 7મા અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તા શાંત મુનિની જે દશા હોય, આ કૃપાળુદેવના દર્શન કરતાં 7મા ગુણસ્થાનકે વર્તા અપ્રમત્ત મુનિની દશાના શાંત ભાવની આપણને ઝાંખી ઝલક થાય જ થાય. અને તે વાત છે તો તેવું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું. પણ અષાઢ મહિનો, વાદળાને વરસાદ, એમાં ચંદ્ર જોઈએ એવો દેખાય નહીં. મોટે ભાગે ચંદ્ર વિનાની રાત્રિ હોય, સાચો અષાઢ મહિનો હોય તો. કેમ કે વાદળા વરસાદ, એમ સાચો રાજચંદ્ર અત્યારે ભાગ્યે જ જોવા મળે. સામાન્યમાં સામાન્ય માણસ થઈને રહીએ, મુમુક્ષુ થઈને રહીએ, અદનામાં અદનો થઈને રહીએ. જગત આખાની શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી તે સદગુરુ થવાને યોગ્ય નથી. એવો ગુરુ, એવા રાજચંદ્ર ગુરુ, એની લેવલમાં મુકાય, એની લેવલમાં કોઈ નથી. અદ્યાપી તત્તુલ્ય કવેર અભાવાદ અનામિકા સાર્થવતી બભુવ. કુલગુરુ કાલિદાસ માટે કહેવાય કે એક પહેલું નામ લીધું, બધા ગણતરી આમ કરે એકડો, એટલે કોઈનું નામ લીધું કે ચાલો કૃપાળુદેવ, કે ચાલો મહાવીર સ્વામી, એમ પછી કે બીજો કોઈ દેખાતો નથી, એટલે પછી બીજી આંગળી પર કોઈ નામ જ નથી, એટલે બીજે કંઈ નામ આવતું જ નથી, એટલે ત્રીજી આંગળીનું નામ અનામિકા. અને એ શુકનવંતી, જેનાથી ચાંદલો થાય, જેનાથી બધા શુભ કાર્યો થાય, શુકન થાય. તો એવા રાજચંદ્ર ભગવાન નથી, તો આમાં કોમ્પ્રોમાઇઝ ચાલે તેમ નથી. તત્વજ્ઞાન તરંગિણી શાસ્ત્રમાં કહી દીધું કે દુર્લભો અત્ર જગન મધ્ય ચિદ્રૂપ રુચિકારક. આ જગત જ એવું છે, આ કાળ એવો છે, આ મંદહીન પુણ્યવાળા જીવો છે કે જેને ચિદ્રૂપની આત્માની રુચિ જ પ્રગટે તેવું નથી. એટલે કે આત્મા તત્વની જિજ્ઞાસા જ નથી. જો થાય તો અંશે કલ્યાણ વચ્ચે કૃપાળુદેવ કે એવું ક્લિક થવું જીવનમાં, ત્યાં જ અડધું કામ થઈ જાય છે. ત્યાર પછી તતોપી દુર્લભમ શાસ્ત્રમ ચિદ્રૂપ પ્રતિપાદકમ, એનાથી પણ એવું સમજાવે એવું સત્શાસ્ત્ર અથવા તો સત્શાસ્ત્રનો યોગ થાય અને એનું પ્રતિપાદન સાચું જ હોય એવો પણ યોગ નથી. એનાથી દુર્લભ શું? તતોપી દુર્લભો લોકે ગુરુસ્તદુપદેશક, એવો કોઈ ઉપદેશ કરનારો નથી કે ગુરુ તત્વની વાત કે મહિમા થાય. અને તતોપી દુર્લભ ભેદ જ્ઞાનમ ચિંતા મણિર્યથા, અને એથી પણ અઘરું
વિકટ આત્મજ્ઞાન થવું, ભેદ જ્ઞાન થવું, સમ્યક દર્શન થવું તે છે. કૃપાળદેવે કહી દીધું કે એક એકથી ચડિયાતું છે. પ્રભુશ્રીજીએ કીધું આખું વરસ 12 મહિના શ્રદ્ધા પરમ દુર્લભનો વિચાર કરીને આવજો. એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. એટલે જ્યાં જ્યાં નજર મારી ઠરે અને જેને જોવું એને ગુરુ કરતો રહું એ વાતમાં માલ નથી. ભગવાન એમ કહે છે કે ગુરુ પૂર્ણિમા, ગુરુ અને દેવ, ગુરુ અને પરમાત્મા, ગુરુ અને જ્ઞાની 3 તત્વ જુદા છે એની ના નથી. પણ અત્યારે સમજો, સ્વીકારો કે કોણ ગુરુ ને કોણ જ્ઞાની ને કોણ પરમાત્મા. કે કૃપાળુદેવ પ્રગટ પુરુષોત્તમ, પ્રગટ પરમાત્મા, સાક્ષાત પરમાત્મા. એનો અર્થ એમ પણ નથી કે સત્પુરુષ વિહોણી ભૂમિ છે. ભૂમિ ક્યારેય સત્પુરુષ વિહોણી હોઈ શકે નહીં, હોતી નથી. બહુરત્ના વસુંધરા, એને જોવાની આંખ જોઈએ તો આંખ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. કાં તો એ મહાત્મા નહીં અને કાં તો આપણે મુમુક્ષુ નહીં. બેમાંથી એક વાત બને. પણ કોમ્પ્રોમાઇઝ કરીએ, થોડુંક જતું કરીએ, થોડુંક ચલાવી લઈએ એમ તો બને જ નહીં. કેમ કે આ જમાનામાં ગુરુવહ બહવહ સંતિ વિત્તાપહારકા, શિષ્યોનું વિત્ત હરણ કરી લેનારા, હર કોઈ બાને લૂંટી લેનારા, સમય લૂંટી લે, મનુષ્ય ભાવ લૂંટી લે અને જે કંઈ ધન કીર્તિ યશ હોય એ લૂંટી લેનારા તો અનેકાનેક ગુરુ છે. બહવહ સંતિ, બહુરે બહુ છે. પણ ચિત્તાપહારકા, શિષ્યનું ચિત્ત હરણ કરી લે, એનું મન ઠરે, એને સંતોષ થાય, એનું જીવન પલટાવી નાખે, એનું હૃદય બદલાવી નાખે, એનો આત્મરામ માયલો ફરી જાય, દશા ફરે ને જીવને ખબર ન પડે બને, માયલો પ્રગટે. માયલો જ પોકારે, બંડ પોકારે, તું જ ગુરુ ને તું જ જ્ઞાની, અનન્ય શરણના આશ્રયદાતા, પરમ કૃપાળુ પ્રગટ સદા. 493મો પત્ર કોને લખ્યો? 6 પદનો પત્ર કોને લખ્યો? પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને, અનન્ય શરણના આશ્રય આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. જેમ તેમ નથી, જ્યાં ને ત્યાં કરી નાખવા જેવું નથી. ગુરુ તત્વ બહુ વિચારવા જેવું છે. દેવ, ગુરુ અને ધર્મ તત્વમાં સરવાળામાં ભૂલ આવી, મોક્ષ ન મળ્યો, કલ્યાણ ન થયું, સમ્યક દર્શન ન થયું. ગુરુ તત્વની ભૂલથી, બીજી કોઈ ભૂલ રહી નથી. સાચા દેવ મળ્યા, સાચા ગુરુ ન મળ્યા. સાચા ગુરુ મળે તો સાચા દેવ અને સાચા ધર્મ મળે જ મળે. હમણાં જ ગાયું, સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતઈ સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. તો આ સદગુરુ તત્વનો મહિમા છે. ગુરુ શબ્દ જ મજાનો છે. ગુરુ શું? ગુ અને રૂ. ગુરુ કહેતા અજ્ઞાન, અંધકાર, અને રૂ એટલે નિર્મૂળ કરી નાખે છે, દૂર લઈ જાય છે, નિરોધ કરી નાખે છે. આ શબ્દોની રમત નથી, આ શાસ્ત્રોનો સારાંશ છે. આ ગુરુ શબ્દની વ્યાખ્યા છે. એથી પણ અધિક કહું તો ગરતી સિંચતી, જે શિષ્યના કાનમાં જ્ઞાનરૂપી અમૃત રેડે છે, સિંચે છે, પાણી સિંચે છે, શ્રીફળ સિંચે, પૈડું સિંચે, જે કહેવાતું હોય તે વ્યવહારમાં આ સિંચે છે. એ ગુરુ કંઈક એવું કરે છે તો કે શિષ્યના કાનમાં એ અમૃત શબ્દો જાય છે, અમૃત વાણી જાય છે. પછી ગરતી પરથી ગિરતી, જે અજ્ઞાન અંધકારમાં પડી ગયા છે, ગીરી જવું, પડી જવું, એમાંથી બહાર કાઢે છે. આપણે કંઈ ગરી ગયો, પડી ગયો, એમાંથી બહાર લાવે છે. ઋણાતી તો કે ધર્માદિ રહસ્યનો ઉપદેશ કરે છે. અને ગારયતે વિજ્ઞાપયતે, નિવેદન કરે છે કે શાસ્ત્રોનું રક્ષણ છે. શાસ્ત્રો રક્ષણ કરે છે, પણ શાસ્ત્રોમાં રહેલું રહસ્ય, માર્ગ શાસ્ત્રોમાં છે, મર્મ સત્પુરુષના અંતરમાં છે. અને એ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ સદગુરુ શબ્દ કેટલી વાર આવ્યો? આપે તો ગણ્યો હશે, 21 વાર તો સદગુરુ શબ્દ હશે. અને અસદગુરુમાં સદગુરુ શબ્દ તો આવ્યો જ, લેવો જ પડ્યો. એટલે 2 ગણો તો 23, અને ભૂલચૂક માફ તો એક છૂટનો 24નો આંકડો કર્યો. એટલે 24 વાર કે આટલી બધી વાર તો સદગુરુ શબ્દ. કૃપાળુ દેવના કંઈ શબ્દની ખોટ નહોતી. શબ્દ સ્વામી હતો, પરમાત્મા જ હતો, શબ્દ બ્રહ્મ હતો. પણ આ શબ્દનું આટલું મહાત્મ્ય છે. અને આને આપણે અંજલિ તો સી રીતે આપીએ? પણ એક જ રીતે કહીએ તો એટલું જ કે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને સત દેવ ગુરુ વંદન કહીએ છીએ. સત દેવ વંદન કયો, સદગુરુ વંદન કયો. તો આપણે જે દેવવંદન કરીએ છીએ, સાયંકાલીન દેવવંદન કરીએ છીએ, એ દેવવંદનના અર્થ આ 4-5 સ્વાધ્યાયમાં આપણે વિચારવાનો પ્રયત્ન કરીશું, કે જેથી ગુરુ તત્વના મહિમાની વાત આપણને અંશે પણ કંઈક ગળે ઉતરે અગર તો સમજાય. બીજી અંજલિ ગુરુ પૂર્ણિમાએ વંદન, પૂજન, અર્ચન, પછી સમર્પણ ક્યાંથી લાવશું, શ્રદ્ધા ક્યાંથી લાવશું, કંઈક સમજીશું તો. અને એ પણ
નિજમતી કલ્પનાથી નથી, પણ પ્રભુ શ્રીજીએ કહ્યું કે દેવવંદન અપૂર્વ છે. દેવવંદન તો પ્રતિક્રમણ જેવું છે, સૌએ કરવા જેવું છે, પણ જીવને એના માતમની ખબર જ નથી. જીવને એમ પણ ખબર નથી કે આવું ક્યાંથી મળે, આવું દેવવંદન પણ ક્યાંથી મળે અને એનો કેનારો આજ્ઞાદાયક પુરુષ પણ ક્યાંથી મળે, પણ જીવને ભાન નથી, વેતો નથી, ખબર નથી. વિદ પરથી જ, વિદ્વાન પરથી, વિદ્યા પરથી જ મેતો શબ્દ આવ્યો, તો કે ખબર નથી. આ દેવવંદન છે તે જેમ તેમ નથી, કોટી કર્મ ખપાવી દે તેવું છે. 20 દોરા, ક્ષમાપના, 6 પદ્મપત્ર, આત્મસિદ્ધિજી બધું જ અપૂર્વ છે, પણ દેવવંદન ઓર અપૂર્વ છે. મુખપાઠ કરી લેવા જેવા વચનો છે. આપને બધાને મુખપાઠ હોય, કંઠસ્થ હોય, એટલે મારે કહેવાનું રહેતું જ નથી. પ્રમાદ ન કરવો, આ પ્રભુ શ્રીજીના કૃપાળદેવના શબ્દો છે તે કહેવાય છે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એમ કીએ એ તો કદાચ પણ ખોટું પડે, પણ કૃપાળદેવનો મુમુક્ષુ તો જીવે ત્યાં સુધી, અંત સમય સુધી આવું દેવવંદન, ગુરુવંદન કે આવી ભક્તિમાં રહીએ જ, અને તો સંકિતનો ચાંદલો થશે, સમાધિ મરણ થશે. આ કૃપાળદેવ પ્રભુ શ્રીજીની આજ્ઞા આજના દિને આપણે કહીએ છીએ. અને સૌથી છેલ્લું કે અપૂર્વ છે, એમાં પ્રત્યક્ષ દેવને બોલાવ્યો છે. પ્રત્યક્ષ દેવ શું? સમય થઈ ગયો છે. હાજી, 1 મિનિટ. પ્રત્યક્ષ દેવને બોલાવ્યો તે સાક્ષાત દેવને માયલો જગાડ્યો છે. ઇન્દ્ર બોલાવે, દેવ બોલાવે એ સ્થૂળ અર્થ, એની વાત આપણે પછી લઈએ, પણ માયલો જગાડી દે છે, આત્મરામ જગાડી દે છે એનું નામ. અને એ આપણે બીજું શું કરી શકીએ? આત્માથી સૌહીન તો વર્તું ચરણાધીન. અને બીજું કે ચરણ પાદુકાજીના નમસ્કાર કરીએ છીએ. શું કામ ચરણ પાદુકાજીના નમસ્કાર પૂજન કરશું? તો કે ચરણ, આચરણ, ચારિત્ર, જીવને આપણા પગનું, શરીરનું વજન પગ ઉપર, અને ઉત્તમાંગ મસ્તકને નમસ્કાર બધા કરશે, પણ ગુરુ કહે છે થા નીચો. ગર્ભગૃહ પણ એટલે જ નીચું હોય, માથું નીચું કરીને જવું પડે પરાણે. એમ અહીંયા નાનો નીચો નમ્ર થઈને આવ, એટલે ઉત્તમાંગની બદલે ચરણનું વજન, સત્પુરુષની દશા, આત્માની દશા, એનું વજન પણ એમના આ ચરણ ઉપર છે, ચારિત્ર ઉપર છે. એ આ ચરણને નમસ્કાર છે, અને તેવું થવા માટે આપણે નમસ્કાર કરીએ છીએ. અને તેથી જ આ નમસ્કાર રામચંદ્રજીને ભરતજીની વાત લીધી હતી તે કે આજ્ઞા છે. ભરતજી કહે છે હું રાજ નહીં કરું, પણ રામચંદ્રજી કહે છે કરવું પડે, તો કે કંઈક સાધન આપો. તો કે ચાલ આ પાદુકાજી છે લઈ જા. એટલે રામચંદ્રજીના પાદુકાજીથી એ રાજ ચલાવે છે. અહીંયા પણ પ્રત્યક્ષ સત્પુરુષ દેખીતો ન લાગતો હોય, મને તો લાગે છે કે પ્રત્યક્ષ પુરુષ જ છે, પણ એમણે આજ્ઞા આપી છે એ પાદુકાજી છે, અને એ આજ્ઞા પાલનથી જ કલ્યાણ છે, મોક્ષ છે. એટલે આણાએ ધમ્મો, આણાએ તવો, અને એ પાદુકાજીનો નમસ્કાર કરીએ છીએ. અંતમાં કોટિ મંત્ર જપાત કોટિ પુણ્યતીર્થાવગાહનાથ, કોટિ દેવાર્ચનાત પરા શ્રી પાદુકા સ્મૃતિ, મહારોગો મહોત્પાતે મહાદુઃખે મહાભયે મહાપરી મહાપાપૈ સ્મૃતા ઇતિ પાદુકા, તેનાધીનમ શ્રુતમ જ્ઞાનમ દત્તમ ઇષ્ટમ ચ પૂજિતમ, જીવાગ્રે વર્તતે યસ્ય સદા શ્રી પાદુકા પ્રિયે, ન પાદુકા પરો મંત્રો ન દેવ શ્રી ગુરો પર, નહીં સાક્ષાત પરો માર્ગો ન પુણ્યમ ગુરુ પૂજનાત, યથા દદાતિ સંતુષ્ટ પ્રસન્નો વરદો મનો, તથા ભક્ત્યા ધર્મૈઃ પ્રાણૈર્ગુરું યત્નેન તોષયેત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગુરુ ગુરુ ગુરુ